આજના આધુનિક યુગમાં એન્જિનિયરો દ્વારા નવી શોધ કરી લોકોને સુવિધાઓ કેવી રીતે મળે તેનો પ્રયાસ કરાતા હોય છે। સુરતના હરિનગર 2 પાસે આવેલા ઠાકુરનગર ખાતે યુવા એન્જિનિયરો દ્વારા નવા વિચારો સાથે વિદ્યાર્થી સાથે મળીને ઇનોવેશન કરી એટલે કે નવા વિચારોને લઈને લોકોને સુવિધા મળે તે માટે નવા ઇનોવેશન કરતા હોય છે। નવું વિચારીને તેના દ્વારા એક ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરાઈ છે। નવા વિચારો લઈને એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ ઇન્સ્ટિટ્યૂટમાં આવી તેમની સાથે મળી નવું ઇનોવેશન કરતા તેમના વિચારોને લોકો સમક્ષ લાવવાના પ્રયત્ન કરવામાં આવે છે। શરૂઆત કરતાની સાથે વિદ્યાર્થીઓની ઇન્ક્વાયરીઓ આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। એક બટન દબાવો ને બાઇક મેઇન સ્ટેન્ડ પર ચડી જાય। મોટી ઉંમરના લોકોને બાઇક પાર્ક કરતી વખતે તકલીફ ન પડે તે માટે સુરતના એક યુવાને અનોખું ઇનોવેશન કર્યું છે। મારું નામ રુઝબેક યુ માસ્ટર છે। હું એક એન્જિનિયર, ઇનોવેટર, ડિઝાઇનર ને માસ્ટર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો ડાયરેક્ટર છું। અહીંયા અમે અલગ અલગ કોન્સેપ્ટની ઉપર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી રહ્યા છે। જેમ કે આ બાઇક જે મારી પછાડી છે એનું અમે એક હબ સેન્ટ્રિક સ્ટિયરિંગ સિસ્ટમ ડેવલપ કરેલું છે, જેમાં ફોર્કની જે વ્યવસ્થા હોય છે આપણી નોર્મલ મોટરસાઇકલ્સમાં એનાથી આ આખી અલગ છે। આમાં તમારું જે સ્વિંગામનું ફ્રન્ટ સસ્પેન્શન હોય છે ને સ્ટિયરિંગ સિસ્ટમ આખું હબના સેન્ટરમાંથી ઓપરેટ થાય છે। આ વ્હીકલ જે છે ઇલેક્ટ્રિક મોટરસાઇકલ છે, જે આખી અમે અહીંયા MRDIમાં જ ડેવલપ કરેલી છે ને અમે હાલમાં એક ઓટોમેટિક સેન્ટર સ્ટેન્ડનું એક ઇન્વેન્શન કર્યું છે, જેમાં અમે ઇલેક્ટ્રોનિક એક્ચ્યુએટર લઈને મિકેનિકલ એફર્ટ્સના દ્વારા આખું સેન્ટર સ્ટેન્ડ ઓપરેટ કરીએ છીએ, જેનાથી બાઇક આખી લિફ્ટ થઈ જાય છે સેન્ટર સ્ટેન્ડ પર ને સેન્ટર સ્ટેન્ડ પરથી ઉતરીને તમારું સેન્ટર સ્ટેન્ડ એની ઇનિશિયલ પોઝિશનમાં આવી જાય। આ સેન્ટર સ્ટેન્ડમાં મેઇન વસ્તુ એ છે કે આ સેન્ટર સ્ટેન્ડ 2 સ્ટેજીસમાં ઓપરેટ કરે છે। એક એની પોઝિશન પર આવે ને એક વ્હીકલને લિફ્ટ કરે છે। આ સેન્ટર સ્ટેન્ડમાં બીજી બી 2-3 ફીચર છે, જેમ કે આપણું જો ઇલેક્ટ્રોનિક એક્ચ્યુએટર ફેલિયર થઈ જાય તો આપણે એને મિકેનિકલ ઓવરરાઇડ કરીને નોર્મલ જેમ સેન્ટર સ્ટેન્ડ ઓપરેટ કરીએ છીએ એવી રીતના બી કરી શકીએ ને વ્હીકલ જ્યારે લિફ્ટ થઈ જાય ત્યારે સેન્ટર સ્ટેન્ડ આપોઆપ ઓપરેટ કરવાનું બંધ કરી દે છે। જ્યાં સુધી વ્હીકલ લિફ્ટ નહીં થાય ત્યાં વેળે સેન્ટર સ્ટેન્ડ ઓપરેટ થયા કરે છે। અગાઉ બી આપના દ્વારા એક રિવર્સ ગેર માટેની બી વિકલ્પ તૈયાર કરવામાં આવ્યો હતો, તમને એના બાબતે એવોર્ડ પણ મળી હતી। 2016માં અમે એક મોટરસાઇકલ બનાવી હતી, જેમાં પ્રોપેલર શાફ્ટ ડ્રાઈવ વાપરેલું હતું। જે આપણા નોર્મલ ચેઇન ડ્રાઈવ વ્હીકલ હોય છે એની જગ્યા પર અમે પ્રોપેલર શાફ્ટ ડ્રીવન મોટરસાઇકલ બનાવી હતી। તેમાં રિવર્સ ગિયરની બી એક સિસ્ટમ આપવામાં આવી હતી, જેનાથી ભારી મોટરસાઇકલ જે હોય તે આપણે ઇઝીલી હેન્ડલ કરવા માટે રિવર્સમાં બી લઈ શકીએ ને ફ્રન્ટમાં બી લઈ શકીએ। એમાં અમે ફ્રન્ટ સસ્પેન્શન આખું જાતે ડેવલપ કરીને પેટન્ટ કરાવ્યું છે ને એનું ફ્રન્ટ સસ્પેન્શન એ રીતે ડેવલપ કરેલું છે કે નાના ઝટકા બી સહન કરી શકે ને મોટા ઝટકા બી સહન કરી શકે રસ્તાના। એ તમારા ક્રાઇટેરિયાના હિસાબે તમે સસ્પેન્શન સેટઅપ કરીને તમે વ્હીકલને દોડાવી શકો છો ને એ વ્હીકલ માટે અમને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં અવોર્ડ મળેલું છે। એની પછી અમે એક ઓલ વ્હીલ ડ્રીવન મોટરસાઇકલ બનાવી હતી, જેમાં મારુતિ 800નું એન્જિન લઈને અમે ફ્રન્ટ એન્ડ રિયર વ્હીલમાં પ્રોપેલર શાફ્ટ થ્રુ ડ્રાઈવ જાય એવું અમે ડેવલપ કર્યું હતું 2017ની સાલમાં ને એ આખી સેલ્ફ બેલેન્સ એવી રીતના બનાવી હતી અમે કે એ આખું વ્હીકલ વિધાઉટ એની ગાયરોસ્કોપ સેલ્ફ બેલેન્સ રહી છે ને જાતે 2 પૈડા પર ઊભી રહી છે। એને માટે અમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં અવોર્ડ મળેલો છે, જે ઓલ વ્હીલ ડ્રાઈવ ફર્સ્ટ એવી મોટરસાઇકલ છે 2 વ્હીલ ડ્રીવન મોટરસાઇકલ જે ઓલ વ્હીલ ડ્રાઈવ ટ્રાન્સમિશન આપે છે। એની પછી અમે 2019ની આજુબાજુ એક ઓલ વ્હીલ ડ્રીવન રિવર્સ ટ્રાઇક બનાવી હતી, જેમાં અગાલી 2 પૈડા હોય ને પછાલી એક વ્હીલ હોય છે ને એ મોટરસાઇકલ માટે અમને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં અમને અવોર્ડ મળ્યો હતો, જેમાં ઓલ વ્હીલ ડ્રીવન મેં મોટરસાઇકલ મારુતિનું એન્જિન લઈને અમે ડેવલપ કરી હતી। એની પછી અમે આ મોટરસાઇકલ જે છે એ ડેવલપ કરી છે, જે આખી ઇલેક્ટ્રિક પાવર્ડ છે ને એમાં હબ સેન્ટ્રિક સ્ટિયરિંગ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી હતી ને એની પછી 2021ની સાલમાં અમને એક આઈડિયા મળ્યો હતો કે આખી મોટરસાઇકલને એક સ્વિચથી ઓપરેટ કરીને આપણે ડબલ સ્ટેન્ડ પર કેવી રીતના ચઢાવી બી શકીએ ને ઉતારી બી શકીએ। એની પછી અમે કામ કર્યું હતું એની પર ને હાલમાં રિસન્ટલી આ વર્ષે અમને ઓગસ્ટ મહિનામાં અમે એનું આખું એક રિસર્ચ પેપર ડેવલપ કર્યું ને એ રિસર્ચ પેપર માટે અમને એક ઇન્ટરનેશનલ જર્નલ દ્વારા અમને સર્ટિફિકેટ અવોર્ડ કરવામાં આવેલું છે જે આ રિસર્ચ માટે ને એ રિસર્ચને અમે પ્રોટોટાઇપ સ્ટેજ પર બી બનાવ્યું છે અહીંયા MRDIમાં।
એમઆરડીઆઈ એક એવી વસ્તુ છે, માસ્ટર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુશન, જેમાં નવા જે આઈડિયાઝ હોય સ્ટુડન્ટ્સના, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સના કે કોઈના બી નવા આઈડિયાઝ હોય એને આપણે કેવી રીતના પ્રોટોટાઇપ સ્ટેજ પર લાવી શકીએ, એ છોકરાઓને શીખવાડી શકીએ કે પ્રેક્ટિકલ સ્કિલ્સ જે જરૂરિયાત છે આજની હાલની તારીખમાં પ્રેક્ટિકલ સ્કિલ્સની મેઇનલી જરૂરિયાત છે. તો એ સ્કિલ્સ અમે એ લોકોને અહીંયા એમઆરડીઆઈ ઇન્સ્ટિટ્યુશનમાં જ્યાં અમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પહેલાં કરતા હતા, હવે અમે એ છોકરાઓ માટે ખોલ્યું છે કે છોકરાઓના જે આઈડિયા હોય, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સના જે આઈડિયા હોય એ લોકો આઈડિયા લઈને આવી શકે ને એ લોકોના આઈડિયાને કેવી રીતના પ્રોટોટાઇપ સ્ટેજમાં કન્વર્ટ કરી શકીએ, જેના અલગ અલગ સ્ટેપ્સ હોય છે, એ બધા સ્ટેપ્સ અમે અહીંયા શીખવાડીએ છીએ, જેનાથી એ લોકોના આઈડિયા એક પ્રોટોટાઇપ સ્ટેજ પર આવી શકે. મુકેશ ગુરવ સાથે અબુ મિર્ઝા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.